Well, students, in this lecture we will go through importance of species diversity in the ecosystems. Importance of species diversity in the ecosystem. So you see there is a three, we can say importance is the stability, then after we can say productivity, and healthy ecosystem. There are three aspects is concerned. It is important that we have to maintain our biodiversity. Okay. Now, first of all, we have to talking about stability. As far as stability is concerned, a stable community so should not too much variation in productivity from year to year. मतलब ये કે જે કોમ્યુનિટીની જે સ્ટેબલ કોમ્યુનિટી એને કહેવાય કે જેમાં એની પ્રોડક્ટિવિટીનું વેરિએશન છે એ યર ટુ યર બહુ બતાડતી ના હોય, બરાબર. એ ઓલમોસ્ટ સ્ટેબલ રહેવું જોઈએ, એની પ્રોડક્ટિવિટીમાં બહુ ફેરફાર થવો જોઈએ નહીં, રાઈટ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વિચ ઇઝ ઇન્ડિકેટ ઓવર હિયર. સેકન્ડ થિંગ, હાઉ ઇટ કેન બી સ્ટેબલ, and that is first point. Another point is it must be resistance or resilient to occasional disturbance. And we can say third, it must be resistance to invasion by હવે હું તમને જરા સમજાવું કે શું કહેવા માગે છે. ઇટ મસ્ટ બી રેઝિસ્ટન્ટ ઓર રેઝિલિયન્ટ ટુ ધ ઓકેઝનલ ડિસ્ટર્બન્સ. ઓકેઝનલ ડિસ્ટર્બન્સ મીન્સ સપોઝ ફ્લડ or we can say drought or fire or other man-made disturbances which will be created into the biodiversity. હવે એની અંદર એના ઉપરથી એની ઉપર કેવું હોવું જોઈએ, રેઝિસ્ટન્ટ ડેવલપ કરેલો હોવો જોઈએ, તો એ પોતે લોંગ ટાઈમ સુધી સ્ટેબલ રહી શકે. બીજું રેઝિલિયન્ટ એટલે ફ્લેક્સિબલ. રેઝિલિયન્ટ મીન્સ ફ્લેક્સિબલ, એટલે એક તો એની ઉપર રેઝિસ્ટ કરી શકવું જોઈએ અને એને ફ્લેક્સિબલ રહી શકવું જોઈએ. કોની સામે? ઓકેઝનલ ડિસ્ટર્બન્સ હોય ને એની સામે. જો ઓકેઝનલ ડિસ્ટર્બન્સ સામે એ રેઝિસ્ટન્સ ડેવલપ કરી શકે અને ફ્લેક્સિબલ થઈ શકે, એમ રેઝિલિયન્ટ થઈ શકે, તો એ સ્ટેબિલિટી મેન્ટેન કરે, તો એનું ઇકોસિસ્ટમ છે એની બાયોડાયવર્સિટી સ્ટેબલ થાય. ઓકે. થર્ડ, ઇટ્સ મસ્ટ બી રેઝિસ્ટન્ટ ટુ ધ ઇન્વેશન ઓફ એલિયન સ્પીસીસ. હવે એલિયન સ્પીસીસ મીન્સ વોટ? તો કે પહેલેથી એ સ્પીસીસ છે ને which is not exist in that particular environment or ecosystem. ઓકે. તો તમે યાદ કરો કે આપણે પિક્લિપિયસ કેક્ટસ છે
એ 13 ચેપ્ટરમાં આવ્યું હતું કે એના કોઈ પ્રીડેટર્સ જ નહોતા. પ્રીડેટર્સ ના હોય એટલે શું થાય, એનું એક્સપાન્શન બહુ જ થાય અને એને લીધે શું થાય, વિચ વિલ કોમ્પીટ ફોર ધ રિસોર્સિસ વિથ ધ નેટ વી કેન સે એન્ડેમિક સ્પીસીઝ ઓર નેટિવ સ્પીસીઝ. ત્યાં જે ઓલરેડી સ્પીસીઝ જે એક્ઝિસ્ટ કરતી હોય એની ઉપર કોમ્પીટ થાય અને એને એમ કહેવાય ડિસ્ટ્રોય કરવાની પોસિબિલિટી રહે. એટલે જો એ એલિયન સ્પીસીઝ એટલે બહારની જે સ્પીસીઝ છે બરાબર એની સામે રેજિસ્ટ કરી લે તો પણ વાંધો ના આવે. ઘણીવાર આપણે કોઈ ફોરેસ્ટ છે એનું કન્ઝર્વેશન કરતા હોય તો આપણે એ ન જો ને ઓકે બધું લીલું છમ છે ને કાંઈ વાંધો નથી, ખૂબ જ પ્લાન્ટ છે, કંઈ વાંધો નથી નહીં, પણ ફોરેસ્ટ ખાતાવાળા શું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કરતું હોય તો કે એ જોવે કે આની અંદર એ લોકોને એમ કે એની અંદર આ બધી સ્પીસીઝ છે એ જે નેટિવ સ્પીસીઝ છે એ જ એક્ઝિસ્ટ કરે છે કે નહીં, કોઈ એલિયન સ્પીસીઝ તો એન્ટર નથી થઈ જતી ને, અધરવાઇઝ એ આખું ઇકોસિસ્ટમ જ ડિસ્ટ્રોય થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે ફર્સ્ટ 3 points is given for the stability is concerned. Okay, now as far as productivity is concerned, David Tillman field experiment, એનો જે ફિલ્ડ એક્સપેરિમેન્ટ છે એણે શું કર્યું, ડિફરન્ટ પ્લોટ્સ એટલે એમ કહેવાય કે થોડોક એક સાઈડનો પ્લોટ એટલે કે એક પર્ટિક્યુલર સ્ક્વેર મીટર્સ ઓર સ્ક્વેર કિલોમીટર્સ, બીજા અનધર સ્ક્વેર કિલોમીટર્સ, ત્રીજા અનધર સ્ક્વેર કિલોમીટર્સ, એમ ઘણા બધા જે ડિફરન્ટ જે લેન્ડ એરિયા હતા એની એણે સ્ટડી કર્યો સપોઝ, બરાબર. અને વોટ ઇઝ ધ કન્ક્લુઝન ઓફ દેટ ફિલ્ડ એક્સપેરિમેન્ટ ઇઝ, ઇફ ઇન્ક્રીઝિંગ ધ પ્રોડક્ટિવિટી and the biodiversity is increased. Okay, એટલે આપણે એવું કહી શકાય કે if the biodiversity is increased then the productivity will be increased. એટલે એની અંદર આપણે એવું કહી શકાય કે biodiversity is vice versa. કે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય તો બાયોડાયવર્સિટી ઇન્ક્રીઝ થાય, બાયોડાયવર્સિટી ઇન્ક્રીઝ થાય તો પ્રોડક્ટિવિટી. કેમ તો કે જો બાયોડાયવર્સિટી વધારે છે દેટ મીન્સ કે આખા ઇકોસિસ્ટમમાં કોના નંબર્સ વધારે હોય, પ્લાન્ટ્સના નંબર વધારે હોય એટલે ઇટ્સ ઓબ્વિયસ દેટ એની અંદર મેક્સિમમ પ્રોડક્શન હોય, એનો બાયોમાસ છે એ મેક્સિમમ હોય, સો ઇટ્સ કવર મેક્સિમમ બાયોમાસ, સો ઇટ્સ ઓબ્વિયસ દેટ મેક્સિમમ પ્રોડક્ટિવિટી there is a maximum biodiversity is there according to the David Tillman, right? And particularly David Tillman is that more species shows less year to year. See, David Tillman has concluded what? More species showed less year to year variation in total biomass. એટલે આ અને આ બંને સેન્ટેન્સ છે ને એ ઓલમોસ્ટ સેમ જ છે. તમે કદાચ જોશો કે આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સ ખાલી એનું વર્ડનું એરેન્જમેન્ટ જુદું છે. આમાં શું કીધું કે પ્રોડક્ટિવિટી છે બરાબર છે, એનું યર ટુ યર વેરિએશન છે એટલું બધું ના હોય તો એ એમ કહેવાય કોમ્યુનિટી સ્ટેબલ હોય. અહીંયા શું કીધું મોર સ્પીસીસ છે, વધુને વધુ સ્પીસીસ છે એ યર ટુ યર વેરિએશન છે એ ટોટલ બાયોમાસમાં બહુ દર એમ કહેવાય કે આપતી હોવી જોઈએ નહીં. ઇટ શુડ નોટ હેવ મોર વેરિએશન ઇન ધ ટોટલ બાયોમાસ. ઇટ શુડ બી લેસ યર ટુ યર વેરિએશન ઇન બાયોમાસ. ઓકે, એટલે આવું ડેવિડ ટિલમેને કીધું. ઓકે, ધેન આફ્ટર ધ થર્ડ પોઈન્ટ ઇઝ healthy ecosystem. See, if the biodiversity is maximum, in that case what happens? The productivity will be maximum. As a result of this, the ecosystem is healthy. For the health of the ecosystem, the biodiversity should be maintained. Not only that,
for the human biodiversity should be maintained. Okay, human is related to each and every. આપણે જે હ્યુમન છીએ એ આજુબાજુના કેટલા બધા ઓર્ગેનિઝમ સાથે રિલેટ કરીએ છીએ, રાઈટ? સો દેટ ઇઝ વાય ઇફ ધ બાયોડાયવર્સિટી ઇઝ મેન્ટેન, then and then the human can be maintain their ecosystem. So that is why for them we can say survival of the mankind, the healthy ecosystem should be required. So that is three important aspects of stability, productivity and healthy ecosystem. The species biodiversity is important for that, right? Now for the explanation it is mentioned that in your textbook it is given that suppose in the Western Ghats the particularly the tree frog species will be destroyed. In that case what happened? We can say it will not directly affect on us, but as far as long term is concerned it can be effect. Second thing, the ant species in given in your textbook, that is ant species is somewhere around 20,000. Instead of that, if it is reduced to the 15,000, 5,000 species ant ની જતી રહે તો આપણે કહીએ તો કાંઈ વાંધો નહીં, એટલા ઈટ ઓછા ચાટવા, પણ એવું નથી. કાલા ઈટ કે લાલ ઈટની વાત નથી. બટ ધ થિંગ ઇઝ ધેટ કે આપણે એ જે એન્ટ છે એ ડાયરેક્ટલી ભલે આપણી ઉપર ઇફેક્ટ નથી કરતા, બટ ફૂડ વેર અને ફૂડ ચેઇન એના થ્રુ તો રિલેટેડ છે જ આપણે બધા. એન્ડ ધેટ ઇઝ વાય વી કેન સે it is required to survive each and every aspects of the organisms. Okay, and in that case the Paul Ehrlich, scientist the Paul Ehrlich has given the concept regarding to Rivett-Popper hypothesis. Paul Ehrlich. That is Paul Ehrlich. Paul Ehrlich has given Rivett-Popper hypothesis. Now, as far as Rivett-Popper hypothesis is concerned, they have mentioned what particularly? That in a particular aircraft, suppose one passenger, rivet means what? Nut bolt કહીએ ને આપણે, એને પાના પકડ લઈને ખોલવા માંડ્યો એમ, બરાબર? So that is why suppose એક પેસેન્જર એવું કર્યું કે one rivet has been removed from that particular aircraft. See, the size of aircraft is too much huge, and that is why it is not effect directly onto the aircraft, right? But one by one, if the different passengers will be remove that particular rivet, then by the time what happen? That particular jet, or we can say completely aircraft can be destroyed after a long time. બરાબર કે ધારો કે એક નટ બોલ કાઢતા જાઓ તો ફ્યુચરમાં શું થાય, આખું એરક્રાફ્ટ છે એના સ્પેર પાર્ટ્સ બધા છૂટા પડી જાય ને એ તૂટી જાય. ઓકે, તો એવું જ અહીંયા કહેવા માગે છે કે સી one or two species if extinct from that particular ecosystem, it is not directly effect on it, but the thing is that if that particular kind of species is one species, then more species, and up to after a longer time, we can say the completely destroy the entire biodiversity of that particular ecosystem. Okay, so that Rivett-Popper hypothesis is indicate such kind of we can say explanation, that if the biodiversity loss of any one of the species will be there, then what happened exactly. Okay, now the next point is loss of biodiversity. Now some numbers that you have to remember in this case. Loss of biodiversity.
Along with this, particularly તમારે ડૉક્ટર અલીના જે કહેવાય કે ક્વેશ્ચન્સ છે એ કરતા રહેવાના છે. એન્ડ ઇફ યુ એની ડાઉટ યુ કેન આસ્ક ધ ક્વેશ્ચન્સ ઓન વોટ્સએપ. ઓકે. Now, loss of biodiversity. Loss of biodiversity is concerned, particularly right now, whatever the organism is concerned, the species is added to the speciation, and it will take some thousands of years as far as evolutionary period is concerned. But right now, the rate of this extinction, the loss of that particular organism's rate is higher. You know, the IUCN, International Union of Conservation, Nature and Natural Resources, is make a list, red data book or red list. That particular organisms list is called a red list. First of all, they have mentioned that, like in recent example is concerned, in the Pacific Ocean island is concerned, there is more than 200 bird species is extinct because of colonization of the human being. પેસિફિકના જે આઇસલેન્ડ છે બધા ત્યાં પેસિફિક ઓશનની અંદર બરાબર, ત્યાં બર્ડ સ્પીસીસ તે ખૂબ સરસ હતી. પછી શું થયું, ત્યાં રિઝોર્ટ્સ છે, કોઈ કોલોનીઝ છે, એ બધું થવા માંડ્યું. અને અલ્ટિમેટલી વોટ હેપન કે ત્યાંની જે નેટિવ 200 બર્ડ સ્પીસીસ હતી, દેટ ઇઝ રાઇટ નાઉ એક્સટિંક્ટ, દેટ ઇઝ ડિસ્ટ્રોય. ઓકે. લાસ્ટ 500 years we have lost 784 species of organisms. Out of them 338 is vertebrate species, 359 is invertebrate, and 87 plant species. The numbers has been given in your textbook. Okay. So last 500 years 784 species is extinct. Out of them actually 338 vertebrates, 359 invertebrate, and 87 plant species is there. Not only that, some of the example which is given, and that is dodo is Mauritius. Dodo is the birds and is actually the birds of Mauritius. Then quagga, it's African animal, zebra જેવું લાગે quagga, it's African animals. Then after Thylacine, it's in Australia. Steller sea cow, it is Russia. So these are the species is lost, we can say, that is not exist on the earth. And in India, Bali, Javan and Caspian, the tiger species,
is destroyed, is lost. In last 20 years, 27 species. Is extinct. Last 20 years, 27 species extinct. Particularly, such a kind of extinction is there. Particularly, there is a threat of extinction is concerned. Is particularly amphibians are vulnerable, or we can say they have threat of extinctions, because amphibians, they are having two kind of habitat, and in that case they have hibernation, estivation kind of adaptations is also there. In that case they can lost. Okay. Now, as far as worldwide threat of extinction is concerned, there is 15,500. Have threat of extinctions. Out of them, we can say 650 species in India. 650 species in India have threat of extinctions. Okay, which is not given in your textbook, but that 650 is out of 15,500 worldwide species. Now, that in worldwide 15,500 species, which percentage of different kind of animals and plants, like birds, out of this 15,500, that is 12%. Okay. Now, mammals, it is 23%. Birds 12%, mammals 23%, amphibians, that is 32%. Gymnosperm, the plants, that is 31%. That is the percentage which is, you can see the percentage. Out of them, we can say the highest percentage is amphibians, then after gymnosperm, then after mammals, and last birds. Right? So such kind of threat of extinctions is there onto that particular organisms. આ બધા numbers તમારે યાદ રાખવાના છે, because it is given in your textbook. See, from the, we can say, origin of the earth, we can say somewhere around 3 billion years ago, the life was exist on the earth. Up to the recent time is concerned, ત્યાંથી અત્યાર સુધીમાં almost the mass loss phenomenon is occurs 5 times. Right now we are under the 6 mass extinctions. Right? There is 6 extinctions is undergoes, and initially whatever the rate of extinction is there, and the recent rate of extinction is different as compared to the previous one. Right now almost 100 to 1000 times more than the previous one. પહેલા જે રેટ હતો એના કરતાં 100 થી 1000 ગણો વધારે રેટ છે એક્સટિંક્શન્સ, એટલે કે માસ એક્સટિંક્શન્સ થવાનો છે. If it is continue in that, if that particular kind of scenario is continue, in that case what happen? In that case, particularly the organisms will not be survive, and almost by the end of this century 50% extinctions will be there of that our ecosystem and biodiversity. 50% organism will be destroyed at the end of this century. Now, what is the, we can say, causes of the biodiversity? But any પહેલા એક પેરેગ્રાફ આપ્યો છે કે effect of biodiversity. What is the effect of biodiversity is? First of all, we can say the effect of biodiversity is on productivity of the particular ecosystems. Okay, that particular ecosystems productivity will be
loss. That is first thing. Then the production will be reduced. Ecosystem production will be reduced. That is first thing. Third, second thing, the drought resistance will be reduced. Means they will minimize the resistance to the drought or other aspects. Like environmental perturbations such as droughts. તમને કહું કે સપોઝ પ્લાન્ટ્સ હોય ને તો પ્લાન્ટ્સ છે એ એમ કહેવાય કે એબ્સોર્પ્શન વોટરનું કરીને મોઇસ્ચર મેન્ટેન કરે. બટ ઇફ there is no plant, then the area will be dry and ultimately it tends to droughts. Third, we can say increase the variability of certain ecosystems such as plant productivity, water use, pest and disease cycle. તમે જુઓ કે સપોઝ જો એમ કહેવાય કે બાયોડાયવર્સિટી છે એ લોસ થાય તો શું થશે, તો કે એને લીધે પ્લાન્ટની જે પ્રોડક્ટિવિટી છે એનો લોસ થાય, વોટર યુઝેજ, પછી જે પેસ્ટ હોય એની એમ કહેવાય એ વધી જાય કેમ કે આપણી એની સામેની રેઝિસ્ટન્સ છે એ ઘટી ગયું હોય, અને જે ડિસીઝ સાયકલ છે એ પણ થોડું વધી જાય. અલ્ટિમેટલી એ બધા જ ઓર્ગેનિઝમ્સને ડિસ્ટ્રોય કરી શકે. સો અપ ટુ ધીસ આજે આટલું રાખીએ છીએ. કોઝ ઓફ બાયોડાયવર્સિટી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે, હેવ અ નાઇસ ડે.